આપણા ઋષિમુનિઓની ભવિષ્યવાણી જાણે અત્યારમાં સાચી સાબિત થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે મિત્રો। વર્ષો પહેલાં દેવાયત પંડિત મામયદેવ કે મહારાજ અચ્યુતાનંદાસજી જે પણ ભવિષ્ય કરતા હતા, ભવિષ્યવાણી બાંધતા હતા, કારણ કે એમનામાં એવી શક્તિ હતી કે એમના મુખમાંથી જે શબ્દો નીકળતા એ હંમેશા સાચા પડતા હતા। અને વર્ષો પહેલાં મહારાજ અચ્યુતાનંદાસજી કહી ગયા હતા કે આખી પૃથ્વી છે એ જળમગ્ન થઈ જશે, પાણી જ પાણી ચારો તરફ દેખાશે અને એટલો મોટો પ્રાકૃતિક પ્રલય આવી જશે કે માણસોનું જીવવું મુશ્કેલ થઈ જશે। દેવાયત પંડિતે પણ ભવિષ્યના આગમ એવા જ માંકેલા, મામયદેવે પણ એવા જ માંકેલા। એ બધાનું આપણે જેટલા ભવિષ્ય વક્તા છે એ બધાના આગમવાણીનું નિચોડ એક સાથે જોઈએ ને તો બધાની સેમ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે। મોટા મોટા પ્રલયો આવશે, ભૂકંપ આવશે, વાદળો ફાટશે અને દરિયાનું સ્તર છે એ વધી જશે અને મહારાજ જગન્નાથજીના મંદિરની 22મી સીડી સુધી પાણી પહોંચી જશે। આવનારો સમય આ બધું હજી જોવાનું બાકી છે દોસ્ત।